ઊનમાં SRR કામગીરી શરૂ થતા 50 ઘરોમાં તાળાબંધી મામલો સાંસદે કલેક્ટરને પત્ર લખી તપાસની માંગ કરી કહ્યું કે ગેરકાયદેસર રહેતા લોકો જ તપાસના સમયે આ રીતે ભાગી છૂટે છે। સુરત શહેરના ઉન વિસ્તારમાં SRRની કામગીરી દરમિયાન એક અત્યંત ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે, જે અંગે દિવ્ય ભાસ્કરના અહેવાલ રજૂ કરાયો હતો। જ્યારે વહીવટી તંત્રની ટીમો મતદારોની ખરાઈ કરવા ઉન વિસ્તારમાં પહોંચી ત્યારે અંદાજે 50 જેટલા મકાનોમાં તાળા લાગી ગયા હોવાનું સામે આવ્યું છે। 500 મતદાતાઓ ગાયબ હતા। ઘટનાની ગંભીરતાથી લઈને સુરતના સાંસદ મુકેશ દલાલે કલેક્ટરને પત્ર લખી તપાસની માંગ કરી છે। ચૂંટણી પંચના આદેશ મુજબ હાલમાં સ્પેશિયલ ઇન્ટરનલ રિવિઝનની કામગીરી ચાલી રહી છે, જેનો હેતુ બોગસ મતદારો અને ગેરકાયદેસર રીતે યાદીમાં ઘૂસી ગયેલા તત્વોને દૂર કરવાનો છે। ઉન વિસ્તારમાં JBBLOની ટીમો સક્રિય થઈ કે તરત જ સેંકડો લોકો ઘર છોડીને ગાયબ થઈ ગયા હતા। દિવ્ય ભાસ્કરનો અહેવાલ અનુસાર આ વિસ્તારોમાં વર્ષોથી શંકાસ્પદ રીતે વસવાટ કરતા લોકો તપાસના ડરથી હિજરત કરી ગયા છે। સાંસદે કલેક્ટરને લખેલા પત્રમાં ઉન વિસ્તારની આ સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે જો આ લોકો ભારતના કાયદેસરના નાગરિક અને સાચા મતદારો હોય તો તેમની તપાસથી ડરવાની શું જરૂર હતી। 50 ઘરોમાં એક સાથે તાળા લાગવા એ સાબિત કરે છે કે અહીં કંઈક રંધાઈ રહ્યું છે। આ લોકો હવામાં ઓગળી ગયા નથી, તેમની પાછળ કોઈ મોટું નેક્સસ હોઈ શકે છે। SRR મુદ્દે જ્યારે કામગીરી મતદાર નોંધણી કરી રહ્યા હતા ત્યારે એક વિસ્તારમાંથી 500થી વધુ લોકો ઘરને તાળા મારીને ચાલ્યા ગયા છે। તે બાબત મારા ધ્યાન પર આવતા મેં કલેક્ટરશ્રી અને કમિશનરશ્રી તરફથી તપાસની માંગણી કરી છે કે જો આ લોકો ભારત દેશના નાગરિક હોય તો શા માટે લોકો ઘરને તાળા મારીને ચાલી ગયા છે। આથી તમે તપાસ કરો કે જો આ લોકોનો કોઈ ગુનાહિત ભૂતકાળ હોય તો તે લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, કેમ કે આ ઘૂસપેઠિયા, આ બાંગ્લાદેશી ઘૂસપેઠિયા સુરત શહેરની, ગુજરાત રાજ્ય, દેશની શાંતિ સલામતી માટે ખૂબ મોટો પડકાર છે એવું મારું સ્પષ્ટ માનવું છે।